નાપાડ વિસ્તારમાં રાજકીય દૃશ્યમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં હવે ભાજપે મજબૂત એન્ટ્રી કરી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી છે. આ મહત્વપૂર્ણ જોડાણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દેવીસિંહ રાજ, જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ વાઘેલા, વિપુલભાઈ શાહ તેમજ લઘુમતી મોરચા ગુજરાત પ્રદેશ મહામંત્રી આફિયા મલેક ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આણંદ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ ખલીલ સૈયદ, હંસા કુંવરબા રાજ, કોષાધ્યક્ષ ઇકબાલભાઈ રાજધાની, જિલ્લા મંત્રી ડોક્ટર ગુલામ મોયુદ્દીન બાદી, તાલુકા પ્રમુખ મહિપતસિંહ, ઉપપ્રમુખ દેવસિંહ, તાલુકા સભ્ય સાજિદભાઈ અને પૂર્વ મહામંત્રી ફિરોઝભાઈ મોગરિયા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઇકબાલભાઈ રાજધાની, આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા કોષાધ્યક્ષ દ્વારા કરવામાં આવતું હતું, જેમાં એમના સાથી મિત્રો જેમાં ફિરોઝભાઈ તમાકુવાડા, સલીમભાઈ, પિન્ટુભાઈ, રાજુભાઈનો સહયોગ પ્રાપ્ત હતો. આ કાર્યક્રમમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નાપાડ વાટા મુકામે અહીંના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીના એવા સૂચન હતું કે અહીંથી 200 કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. સાથે અહીંના અમારા તાલુકા પંચાયતના સદસ્ય એક બિનહરીફ થયા છે, એમના અભિનંદન માટે પણ આજની આ સભા પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના મારા સાથી માન્ય વિપુલભાઈ શાહ, એવા જ અમારા બીજા સાથી શ્રી દેવેન્દ્રસિંહ રાજ, દેવીસિંહ રાજ, આમ તો દેવેન્દ્રસિંહ લખાય પણ બધા દેવીસિંહ કહે છે એમ ને, દેવીસિંહ રાજ, અમારા બીજા પ્રદેશના મોરચાના મહામંત્રી શ્રી બેન શ્રી અફિયાનાબેન, સાથે અમારા આ તાલુકાના ખૂબ ઉત્સાહી, ખૂબ મહેનતુ એવા પ્રમુખ શ્રી મહિપતસિંહ, એવા જ ખૂબ ઉત્સાહી અને મારા સાથી મારા કમલમમાં હરંભેશ જોડે હોય, મિટિંગ હોય તો પણ તત્પર રહે એવા લઘુમતી મોરચાના આ જિલ્લાના પ્રમુખ છે. એ આખા જિલ્લાના પ્રવાસ કરતા હોય એવા અમારા કરતા પણ એમનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું છે એવા ખલીલભાઈ, અને તમારા સમાજના કે ધર્મના કોઈ પણ કામ હોય ને તો ખલીલભાઈ દોડીને કરે છે. તારાપુર સુધીનું હોય તો મને ફોન કરે, પ્રવીણભાઈ આ જોઈ લેજો જરા, અમારું કામ છે અને અમારે પણ ઉત્સાહથી કરવું પડે. એવા ચૂંટણી છે એટલે આપણને એવું લાગે કે આ બધા ભાષણબાજી કરવા આવી ગયા છે, પણ આ ભાષણબાજીનો વિષય નથી, આ સમજણનો વિષય છે. આજે એક નાની વાત કરું. કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજનાઓ ગણાવવા બેસી તો કદાચ સવાર થઈ જાય તો ખૂટે નહીં, એટલી યોજનાઓ છે. એટલી બધી યોજનાઓમાં આપણે બધા લાભ પણ લીધો છે. પણ જ્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ યોજનાનું અમલીકરણ થતું હોય, જો અમલીકરણમાં કોઈ ભેદભાવ ના હોય, તમે અમલીકરણનું ફોર્મ ભરવા જાઓ તો તમને કઈ જ્ઞાતિના છો કે કયા ધર્મના છો એ ના પૂછતા હોય, અને એ યોજનાના અમલીકરણના આપણને સૌને લાભ મળતો હોય, તો આપણી પણ ફરજ બને કે આપણે જ્યારે વોટ કરવાનો વારો આવે તો આપણે પણ એ સરકારને વોટ કરવો જોઈએ.